નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 અંતર્ગત ધોરણ 8માં જે સંસ્કૃતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા બીજા વિડીયો તમને ઝડપથી મળી શકે. પ્રશ્ન નંબર 1 માં આપેલું છે, નીચે આપેલા વાક્યનું અનુલેખન કરો. અનુલેખન કરવું એટલે કે આપણે જોઈને જે આપેલું છે સારા અક્ષરે, સુવાચ્ય અક્ષરે અને કોઈ પણ જાતની જોડણી કે વિરામચિહ્નો ભૂલ વગર લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે એકવાર વાંચન કરી લઈએ. એ સુશીલે એ મૃણાલિની પુષ્પવાટિકા ગચ્છામ વિવિધેહ કુસુમે વિદ્યાય માલા વિઘ્ન વિનાશક પરચામ. તો આ રીતનું તમારે લખવાનું છે. પ્રશ્ન નંબર 2 માં આપેલું છે, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રોને આધારે ખાલી જગ્યા પૂરો. એ સહ, સ, એસા, સા, એ તત અને તત. તો એ જોઈને વસ્તુ નજીક છે, દૂર છે, સ્ત્રી જાતિ, પુરુષ જાતિ કે શું છે એ જોઈને આપણે મૂકવાનું છે. તો પહેલામાં જવાબ આવશે સ અશ્વઃ, બીજામાં આવશે એસા ઉત્પીઠિકા, ત્રીજામાં આવશે એતત પુસ્તકમ, ચોથામાં આવશે સા પ્રતિમા, પાંચમામાં આવશે તત ચિત્રમ, એસહ સુકઃ. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3 માં આપેલું છે, અ અને બ માં આપેલા નામ તથા સર્વનામનો ઉપયોગ કરી સંસ્કૃત વાક્ય બનાવો. અહીં આપણને અ અને બ ને જોડવાના છે અને એના આધારે વાક્ય બનાવવાના છે. તો બનશે વાક્ય એતઃ હંસા, તે સસકા, એતા મહિલા, તા ચટકા, એતાની પુસ્તકાની, તાની પાત્રાણી. તો આ રીતે તમારે વાક્ય છે એ બનાવવાના છે. પ્રશ્ન નંબર 4 માં આપેલું છે, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. શિલા પુસ્તકમ છે તો શિલાનું શિલાયા કરવાનું છે, પુસ્તકમનું પુસ્તકમ જ રાખવાનું છે અને પાછળ અસ્થિ શબ્દ લગાવવાનો છે. તો સીતા, તો સીતાયા વસ્ત્રમ અસ્તિ, મીરા, મીરાયા ગીતમ અસ્તિ, રીટા, રીટાયા પાઠશાલા અસ્તિ, અપેક્ષા, અપેક્ષાયા સ્યુતઃ અસ્તિ, હર્ષા, હર્ષાયા લેખની અસ્તિ. તો આ રીતના તમારે ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે. પ્રશ્ન નંબર 5 માં આપેલું છે, નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં અનુવાદ કરો. અશ્વિન પાઠ લખે છે તો જવાબ આવશે અશ્વિન પાઠ લિખતી. રીના મહેશની બહેન છે તો રીના મહેશસ્ય ભગિની અસ્તિ. અભિષેક રાજકોટથી જામનગર જાય છે તો અભિષેક રાજકોટત જામનગર ગચ્છતિ. તો આ રીતે તમારે ગુજરાતીનું સંસ્કૃતમાં અનુવાદ કરવાનો છે. એના પછી પ્રશ્ન નંબર 6 આપેલો છે, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને રેખાંકિત શબ્દોને સ્થાને પ્રશ્નવાચક શબ્દ મૂકો અને ફરીથી લખવાનું છે. અહીં આપણે કતિ, કિયત, કુત્ર, કિમર્થમ અને કુતઃ. તો આ પ્રશ્નદર્શક શબ્દ છે મૂકવાના છે અને પ્રશ્ન વાક્ય બનાવવાના છે. ઉદાહરણ આપેલું છે, સીતા મિથિલા ગચ્છાતિ. મિથિલા કુત્ર ક્યાં જાય છે? તો મિથિલાની જગ્યાએ જવાબને દૂર કરીને કુત્ર લખીને સીતા કુત્ર ગચ્છતિ. તો પહેલામાં ઉદય ભોજનાર્થે ગૃહમ ગચ્છાતિ. કિમર્થમ, તો ઉદય કિમર્થમ ગૃહમ ગચ્છતિ. વિદ્યાર્થી મિત્રો, મેં માત્ર અહીં કયા શબ્દ વડે પ્રશ્ન વાક્ય બનાવવાના છે એ આપેલું છે, પણ તમારે પૂરા પ્રશ્ન વાક્ય લખવાના છે. ચતુર્ણા નારંગા ફલાના મૂલ્ય વિસંતિ રૂપ્ય કાણી ક્રિયત. તો ચતુર્ણા નારંગી ફલાના મૂલ્ય કિયત પ્રશ્નાચિહ્ન. સાનિયા પુસ્તકાલય ગચ્છતિ. સાનિયા કુત્ર ગચ્છતિ? મમ વિદ્યાલયે અષ્ટભ્યા કક્ષાયા દીપશ્ચાત છાત્રા પઠંતિ કતિ. તો
तो मम विद्यालये अष्टभ्या कक्षाया कति छात्रा पठन्ति? सुदामा पोरबंदरत द्वारका गच्छति। तो सुदामा कुत्र गच्छति, क्या जाय छे? तो तमारे आ रीते प्रश्न वाक्य बनावाना छे। प्रश्न नंबर 7 में आपेलू छे नीचे आपेला गद्यखंडनो आधारे प्रश्नोना उत्तर लखो। अहीं आपेलो पेरेग्राफ छे, ई पेरेग्राफनो तमे अभ्यास करी लेजो। आपणे प्रश्नનું संपूर्ण सोल्यूशन करी लईए। बालकस्य नाम किम आसीत्? तो बालकનું नाम शुं हतुं? तो एकलव्य। तो बालकस्य नाम एकलव्य आसीत्। बालक कदा धनुर्विद्या अभ्यास करोत? तो अहीं बेठे बेठो आपेलो छे बालक प्रातः कालात् सायंकाल पर्यंत धनुर्विद्या अभ्यासम करोति। आगळनो तीजो प्रश्न छे एकदा पांडवे कौरवे सह क वनम अगच्छत। कोण आवे छे? तो गुरुद्रोण। तो कनी जग्याए गुरुद्रोण लखवाना छे। एकदा पांडवे कौरवे सह गुरुद्रोण वनम आगच्छत। कौरवान पांडवान च दृष्टवा कुक्कुर किम अकरोत। कौरवों ने पांडवो जोईने कूतरो शुं करे छे? तो भसवा लागे छे। तो किमनी जग्याए अभसत लखवानो छे। कौरव पांडवान च दृष्टवा कुक्कुर अभसत अकरोत। तो आ रीतना प्रश्न जवाब लखवाना छे। प्रश्न नंबर 8 में आपेलू छे नीचे आपेला विषय पर संस्कृत में नोंध लखो 6 થી 7 वाक्य। तो वर्षावर्णम अथवा मम परिचय। विद्यार्थी मित्रों आ बंने विषयमांथी कोईपण एक विषय पर तमारे 6 થી 7 वाक्य लखवाना छे। तो मने कॉमेंट में जरूरथी जणावजो कि आ बंने विषयमांथी तमने कया विषय पर 6 થી 7 वाक्य लखता आवड़े छे। प्रश्न नंबर 9 छे माग्या मुजब जवाब आपो। नीचे आपेली संख्या ने संस्कृत अंकों में लखो 8, 17, 39, 55 ने 71। बीजा में आपेलू छे नीचे आपेली संख्या ने संस्कृत शब्द में लखो 14 छे तो चतुर्दश, 35 तो पंचत्रिशंत, 68 तो अष्टष्टी, 77 तो सप्तसप्तशी, 100 ने शतम। तो आ रीते तमारे आपेला संस्कृत अंक ने संस्कृत में लखवाना छे। प्रश्न नंबर 10 में आपेलू छे नीचे आपेला समय ने संस्कृत अंक ने शब्द में लखवानो छे। घड़ियाळ में जे समय आपेलो छे ए समय ने आपणे संस्कृत में दर्शावવાનો छे। तो पहेलामां छे ए 11 ने माथे 5 थई छे तो 5 + एकादश वादने 11 वागीने माथे 5 मिनिट। बीजी घड़ियाळ में 1 ने 10 थई छे 10 + 1 वादनम 10 वधारे वीतेली छे 1 वागीने। अहीं 3 ने 50 छे એટલે કે 10 મિનિટની વાર છે। તો 100 ચતુર્વાદનમ એટલે કે 4 વાગવામાં 10 મિનિટની વાર છે। અહીં 7 ને 50 થઈ છે તો 10 મિનિટની વાર અષ્ટવાદનમ 8 વાગવામાં 10 મિનિટની વાર। અહીં 9 ને 55 છે તો 55 10 વાદને 10 માં 5 મિનિટની વાર છે। અહીં 3 ને 5 છે तो 5 + 3 वादनम। तो आ रीतना जवाब लखवाना छे। प्रश्न नंबर 11 में आपेलू छे नीचे आपेल श्लोक अथवा काव्यनी पूर्ति करो। कोईपण 3 छे ए लखवाना छे। पहेलो छे एही सुधीरवारो, बीजो कन्या वर्यते, तणसा मनसा अने टका धर्म। तो आ 4 श्लोक पूर्ति आपणे करवानी छे। चालो जोईए। पहेलुं हतुं एही सुधीरवारो। तो एही सुधीर ए सुविक्रम खेलना रंग गच्छाम धावन कुर्दन चलने खेले वज्रकायता विंदाम। एक आ पूछायेलू छे ने बीजू छे तनवा मनसा। तो तनवा मनसा हित चरंत सदा गुरुनो अनुगच्छाम भारत मातु सेवा सत्कार देश हितार्थ जीवाम। तो आ रीते तमारे बनाववानो छे। एना पछीमां आपेलू छे टका धर्म वाळो एक श्लोक आपेलो छे टका धर्म टका कर्म टका ही परम तपः यस्य हस्ते टका नास्ति हाटके टक टकायते। बीजू छे कन्या वर्यते। तो कन्या वर्यते रूपो माता वित पिता श्रुतम बांधवा कुल मिच्छन्ति मिष्टान मितरे जनाह। तो आ रीतना जे श्लोक छे ने पूर्ण करवाना छे। तो विद्यार्थी मित्रों
આ હતું ધોરણ 8નું પ્રથમ સત્ર લેખિત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. બીજા પેપરના સોલ્યુશન મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળે. આભાર, ધન્યવાદ.